તમે ક્યાંથી છો? તમે ક્યાં રહ્યો? તમે કેટલું ભણેલા? તમારે કેટલા વીઘા જમીન? તમારા ચેનલ મોનેટાઈઝ થઈ? તમે કેટલું કમાવ YouTube માંથી? તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં ને? તો તમારા બધાનું સ્વાગત છે ફરી એક ધમાકેદાર નવા વ્લોગમાં. અને હા, આજે હે ને કોઈ જ પ્રકારનો વ્લોગ થવાનો નથી, અને આજે થવાનો છે વિડીયો. એ થવાનો છે તમારા પ્રશ્ન અને મારા જવાબ. એટલે આજે આપણે હે ને તમે બધા ઘણા બધા હવે કોમેન્ટ મસ્ત મસ્તની કરેલી હતી, એના બધાને હું જવાબ આપવાની છું. એમ તો વ્લોગમાં બધાને લગભગ રિપ્લાય તો આપેલી જ છે, તો એ છતાંય આપણે હે ને એક પોસ્ટ કરેલી હતી એક દિવસ પહેલા, તો એમાં મસ્તની કોમેન્ટો આવેલી હતી, તો આપણે બધા એના જવાબ આપી દઈએ. અને આપણે બનાવવાનો છે ક્વેશ્ચન આન્સરનો વિડીયો, તો બધા બન્યા રહેજો. હાલો તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. હાલો તો આપણે મસ્તનો હે ને ક્વેશ્ચન આન્સરનો વિડીયો ચાલુ કરી દીધો હે ને. હવે આપણે હે ને મસ્તના પ્રશ્ન વિચાર રાખીને હે ને જવાબ દીધે રાખીએ. હાલો તો બન્યા રહેજો બધા. અને પહેલી જ આપણે ક્વેશ્ચન આપણે હે ને ચાલુ કરી, તો આપણે હે ને ગુરુજી પૂજ્ય શ્રી ગુરુજીના પહેલી જ કોમેન્ટ હતી, અને પહેલો જ આપણે હે ને પ્રશ્ન એના દ્વારા જ આપણે સ્ટાર્ટ કરીએ. કોમેન્ટમાં શું લખેલું જોવો તો બધાને વંચાવું. જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી, જય દ્વારકાધીશ. બહુ જ જરૂરી હતી, કારણ કે મારા ગામની મને ખબર છે. ઓકે, પણ તમારું ગામનું નામ જણાવજો. તમે ક્યાં રહો, શું કરો, જમીન કેટલી, બધું જણાવજો. એટલે કહેવાનો મતલબ એમ કે આમાં ઘણી બધી કોમેન્ટો પહેલાંથી વિડીયોમાં આવતી હતી, તો એમ કહે કે આ બધું જણાવજો, તમે ક્યાં રહ્યો, બધું તમારું ગામનું નામ શું છે, તો બધું જણાવજો. ઓકે, થેન્ક યુ. અને એ ગુરુજી હે કોણ ખબર હે? હું આગળ કહીશ, અત્યારે ને બધા બન્યા રહેજો. અને આપણે નેક્સ્ટ, અને ઘણી બધી સેમ કોમેન્ટ બધા વિડીયોઝમાં વ્લોગમાં આવે છે, અને જે પોસ્ટ કર્યું હતું એમાં પણ એને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ, આપણે હે ને યુટ્યુબથી સ્ટાર્ટ કર્યું છે, અને પછી આપણે જાશું ઇન્સ્ટાગ્રામમાં. ઓકે, તો આપણે ઘણા બધી એક જ સેમ કોમેન્ટ આવેલી હતી ને, એ તમારું ગામ કયું, તમે ક્યાં રહ્યો, તમારું ગામ કયું, તમે ક્યાં રહ્યો છો, તમારું ગામ ક્યાં આવેલું છે. તો આપણું ગામ છે વિરમદળ, અને વિરમદળ આવેલું છે દ્વારકા સાઈડ, ખંભાળિયાની બાજુમાં છે. અને બસ આપણે નાના એવા ગામડામાં રહી છે. અને તો આપણે હવે સ્ટાર્ટ કરી દઈએ વાંચવાનું. ક્યાં ના તમે? અમે વિરમદળના. તમારું ચેનલ મોનેટાઈઝ છે કે નહીં? તો ભાઈ અમારું ચેનલ મોનેટાઈઝ છે. તમે કેટલા કમાવ છો? અમે યુટ્યુબમાંથી તો હજી સ્ટાર્ટિંગ હજી કંઈક છે નહીં, ઇન્કમ હજી કંઈ સ્ટાર્ટ કર્યું નથી. આગળ કમાશું તો કહેશું. અને માં કુળદેવી વ્લોગ્સ, એની પહેલાંય કોમેન્ટ હતી, અને એમાં મેં રિપ્લાય પણ આપેલા. વ્લોગ્સમાં જેટલા બધા કોમેન્ટ કરે બધાનું કદાચ તો રિપ્લાય આપું. કદાચ જો ભૂલાઈ જતું હોય તો બધાને માફી, અને જો આમાં ક્યાંક ભૂલચૂક થઈ ગયો હોય વાંચવામાં, કોકની રહી ગઈ હોય કોમેન્ટ, એટલે માફ કરી દેજો મને. તમારું ગામ કયું? તમે કયો મોબાઈલ વાપરો છો? તો અમારું ગામ વિરમદળ, અને મોબાઈલની વાત કરીએ તો iPhone 15 છે. અને એક ભાઈની પહેલાં વ્લોગમાં પણ ઘણા બધામાં કોમેન્ટ આવેલી હતી કે તમારો અવાજ મસ્ત છે, સારો છે. તો થેન્ક યુ ભાઈ. તમે ક્યાં રહ્યો છો? તો અમે વિરમદળ, અમારા ઘરે, સોરી ભાઈ, એટલે અમે વિરમદળ ગામમાં રહી છીએ. બિંદુ બેન છે કે નહીં? હા ભાઈ, બિંદુ મારી સગી બેન છે. તમને વિડીયો ઉતારવાનો ખ્યાલ ક્યાંથી આવ્યો? બેસ્ટમાં બેસ્ટ કોમેન્ટ કહું ને તો આ હે. અમને વિડીયો ઉતારવાનો મારા કાકા જે હે, હું ગુરુજી કહેતી હતી પહેલાં આગળ જે હવે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે, એ ગુરુ મારા કાકા હે, અને એના દ્વારા હે ને મને વિડીયો ઉતારવાનો ખ્યાલ આવ્યો. પછી આપણે સ્ટાર્ટ કરી દીધું હે ઉતારવાનું. તમે કેટલું ભણેલા? તો હું પૂરી 12 ચોપડી આપણે ભણી નાખી હતી, એકે એમાં પાનું કરું નહોતું રાખ્યું. એટલે 12 જ આપણે ભણેલા હે, 12th કમ્પ્લીટ. તમે કેટલી સિસ્ટર છો ઓર સિસ્ટર ને? તો અમે 3 સિસ્ટર છે. મારું નામ શીતલ, એ તો બધા ઓળખતા જ હશે, અને 2 નાની બહેનું છે, એના નામ નિશા અને બિંદુ. તમારા પપ્પા ડ્રાઇવિંગ કરે? શું ચલાવે? મારા પપ્પા ટ્રક ચલાવે છે અને ડ્રાઇવિંગ કરે છે સુરત.
એક સંદીપભાઈની મસ્તાની કોમેન્ટ હતી કે હું પણ જામનગર જિલ્લાનો છું, મારા મમ્મી પપ્પા સુરત રહે છે, હું છું આફ્રિકા, તમારા ગામનું નામ શું છે? તો ભાઈ મારા ગામનું નામ વિરમદર છે. તમે ક્યાં આવેલું છે? તો વિરમદર દ્વારકા સાઈડ ખંભાળિયાની બાજુમાં આવેલું છે. જો હું આફ્રિકાથી કાયમી તમારા વિડીયો જોઈ એમ લાગે છે કે અમે ઇન્ડિયા જ છે. થેન્ક યુ ભાઈ, આભાર તમારો. તમારા બા દાદાનું નામ શું છે? તો મારા બાનું નામ માધીબેન છે અને મારા દાદાનું નામ કારાભાઈ વાઢેર છે. તમે ક્યાંથી છો? અમે વિરમદરથી. સવાલ 1, સવાલ સ્ક્રીન ઉપર જોઈ નાખો બધા. સવાલ 1, તમારા ગામનું નામ શું છે? તમારા ગામનું નામ વિરમદર છે. સવાલ 2, તમારા પપ્પા એ સુરત શું બિઝનેસ કરે છે? તો બિઝનેસ તો કેવો ખાસ એવો છે ને, ડ્રાઇવિંગ કરે, ટ્રક ચલાવે છે રેતીમાં. અને ભાવેશ જોશના વ્લોગ્સ, ભાવેશભાઈની કોમેન્ટ આવેલી છે, બસ હમણાં જ તમારા ઘરે આવવાનું છે દીદી, પછી દ્વારકા જઈ ફૂલ મોજ કરવા. આવો દીદી. હા ભાઈ જરૂર આવો, હમણાં આવવાના જ છે ભાવેશભાઈ. આવો હવે. તમે બધાય ભાઈ બહેન કેટલું ભણેલ છો? તો હું 12 ભણેલ છો, મારો ભાઈ હજી ભણે છે, નિશા 9 ભણેલ છે અને બિંદુ 8. કેટલા વીઘા જમીન છે? તો અમારે પૂરા 100 ને 10 વીઘા જમીન છે. તમારે વધારે ક્યાં મજા આવે, વિરમદર કે સુરત? આપણે વિરમદર જ, સુરત ઓછી મજા આવે. એ મજા આવે પણ વધારે આપણા ગામડામાં મજા આવે. અહીંયા રહેવાની, બસ અહીંયા રખડવાની, ન્યાય એવું બધું કંઈ જડે નહીં, એટલે વધારે અહીંયા જ આપણે વિરમદર મજા આવે. તમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ? હા, અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. તમે કેટલું ભણેલ છો? 12. તમારે પૈસા આવે છે તો કેટલા આવે છે? જરૂરથી જવાબ આપજો. હજી તો ભાઈ ઇન્કમ કંઈ યુટ્યુબમાંથી ચાલુ થઈ નથી, કદાચ જો થશે ત્યારે કહેશું. હજી તો ક્યાંય 0. હાલો, તો આ હતા યુટ્યુબના પ્રશ્નો. બસ વ્લોગમાં ઘણી વખતે ખાલી તમારું ગામ કયું છે, બસ એ જ કોમેન્ટ આવતી. તો આપણું ગામ છે વિરમદર, ખંભાળિયાની બાજુમાં આવેલું છે. અને બાકી હવે આપણે જઈએ ઇન્સ્ટાગ્રામની તરફ. ઇન્સ્ટાગ્રામમાં બધાના કેવા વિચાર છે, શું બધે ક્વેશ્ચન કરેલા હે, તો આપણે એને જવાબ દઈ દઈએ, આન્સર. તો પેલી જેવી ઇન્સ્ટાગ્રામમાં મસ્તને પ્રશ્ન પૂછે લેવાય ને મસ્તની કોમેન્ટ કરેલી હોય તો આપણા છે બંસીબેન, આપણા ગુરુજી છે, એની પુત્રી બંસી, એને જ આપણે પહેલાં જ કરેલી છે. કોંગ્રેચ્યુલેશન્સ, પણ અમારી કોમેન્ટ પણ વાંચી દેજો અને ખાસ તમારું ગામ જણાવજો. ઓકે બંસીબેન, તમારી કોમેન્ટ પણ વાંચી લીધી અને અમારું ગામ છે વિરમદર. અને બીજી એવી કોમેન્ટ કહીએ તો તમારું ગામ, તમે કેટલું ભણેલા? અમારું ગામ વિરમદર અને અમે 12 ભણેલા, 12 ચોપડી ભણેલા. તમારે યુટ્યુબમાં વોચ ટાઈમ પૂરો થયો કે અને બાકી છે તો કેટલો? તો અમારે વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો પૂરેપૂરો. રિપ્લાય આપજો પ્લીઝ ભાઈ, આમ વ્લોગમાં કંઈ નાખ્યું છે. તમે ક્યાંના છો? તો અમે વિરમદર ગામમાં રહી છીએ. ક્યાં ગામના છો? વિરમદર. એસકે ગુજરાતી વ્લોગ્સ, એસકે ભાઈએ પણ પ્રશ્ન પૂછેલો છે કે અમારા ઘરે ક્યારે આવશો બેન? તો જરૂર ટૂંક સમયમાં આવશું ભાઈ. અને ભાવેશભાઈએ પણ ઇન્સ્ટાગ્રામમાં એ પણ કોમેન્ટ કરેલી છે, કેમ છો દીદી? મજા ને, આવો હવે સોમનાથ મંદિર ફરવા અમારા ઘરે પણ જલ્દીથી. ઓકે ભાઈ, જરૂરથી આવ્યું. અને મજામાં મોજા જ હોય ભાઈ, આપણે વ્લોગ ઉતારતા હોય રોજ. અને સોમનાથ આપણે આવવાનું છે, એકવાર દર્શન કરવા આવશું, જરૂર આવશું. અને તમારા ઘરે પણ એકવાર જરૂર મુલાકાત લઈશું. પહેલાં તમે આવો પછી અમે આવીએ. અને આપણા એક સિસ્ટર મોટા બેન મનીષાબેને મસ્તાની કોમેન્ટ કરેલી છે કે કેમ છો ડિયર?
મોજે મોજ. તમારું મોહાર કયા ગામમાં છે? તો મારું મોહાર ચુડેશ્વર છે. તમારું ગામ કયું? તમારું ગામ કયું? એક જ કોમેન્ટ બધાને વિરામ દળ. ઇન્ટ્રો ચેન્જ કરો. ઇન્ટ્રો ચેન્જ કરો તો ઓકે. આપણાથી જેટલી બનતી હોય ને એટલી અમે ટ્રાય કરીએ જ છીએ કે કંઈક સારું વ્લોગમાં લેવી, કંઈક નવીન લેવી, બધાને ગમે એવું. તો આ ભાઈની મસ્તાને કોમેન્ટ કરેલ છે કે ઇન્ટ્રો ચેન્જ કરો, તો વાંધો નહીં ભાઈ, આપણે બેસ્ટ ટ્રાય કરશું અને ઇન્ટ્રો પણ સારું બનાવશું આપણે. યુ એજ માય એજ ઇંગ્લિશમાં આપણે થોડો આવડે, આપણે કાં નાખીએ 19. કયા ગામના? વિરમદળ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો બસ આજના એટલા જ પ્રશ્ન હતા, અને નહીતર હે ને વિડીયો બહુ બધો લાંબો થઈ જશે. અને બધાએ ઘણા બધા મસ્તની કોમેન્ટો કરેલી હતી, અને બધાને થેન્ક યુ, દિલથી આભાર, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. અને આવો જ સપોર્ટ હે ને બધા બનાવી રાખજો. અને આપણે પાછો એક નેક્સ્ટ ક્વેશ્ચન આન્સરનો મસ્તનો વિડીયો બનાવશું, ત્યારે એક જોરદાર બનાવશું. કેમ કે અમારો પહેલો વિડીયો હતો ને, એટલે કંઈક આપણે થોડીક જાણકારી હોય ને કે આમાં શું કહેવાનું હોય, કેવી રીતે રિપ્લાય આપવાનો, કેવી રીતે આન્સર દેવાનો હોય, એટલે થોડુંક હાલ્યા કરે. અને ક્યાંક થોડીક ઘણી કંઈક ભૂલચૂક થઈ ગઈ હોય તો બધાને માફ કરજો. અને પછી આપણે હે ને મળીશું એક નવા વ્લોગમાં.